મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું। મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આપણે એવા મુદ્દા પર વાત કરવાના છીએ જે દરેક પેન્શન ધારકો માટે ખૂબ જ ઉપયોગી બન્યા રહેશે। મિત્રો ગુજરાત રાજ્યના જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આ અગત્યની માહિતી લઈને આવ્યો છું। પેન્શન માટે બે નવા વિકલ્પ જાહેર કરવામાં આવે છે। આ નવા વિકલ્પના કારણે પેન્શનધારકો માટે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો દિવાળી પૂર્ણ થઈ ગઈ છે, નવું બેસતું વર્ષ ચાલુ થઈ ગયું છે। નવા બેસતા વર્ષમાં પેન્શનના પેન્શન લઈને બે નવા વિકલ્પો જાહેર કર્યા છે। તો તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવી રહ્યા છો તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો અમે તમારા માટે દરેક જગ્યાથી ગમે રીતે ગમે ત્યાંથી તમારા માટે માહિતી પહોંચાડીએ છીએ। તો તમારો ફરજ બને છે તમે અમારને સપોર્ટ કરો, વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો જાણીએ વિગતવાર માહિતી। મિત્રો તો પેન્શનને લઈને બે નવા વિકલ્પો જાહેર કરવામાં આવ્યા છે। તો કયા બે નવા વિકલ્પો છે? આ નવા વિકલ્પોની શું અસર પડશે પેન્શનમાં? તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। મિત્રો તો નવા એનપીએસ યુપીએસ રોકાણ વિકલ્પ 2025માં કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે તેના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસમાં બે નવા રોકાણના વિકલ્પો આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ વિકલ્પ હેઠળ સરકારી કર્મચારી, ખાનગી ક્ષેત્રના કર્મચારી જેમજ એનપીએસ અને યુપીએસમાં વધુ વિકલ્પો લાભ લઈ શકશે। આ નિર્ણય બાદ કર્મચારીઓના ચહેરાથી ખુશી ખીલી ઉઠશે અને કેન્દ્ર સરકાર પાસે કેન્દ્રીય કર્મચારી લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા, જેના પર સરકારે શુક્રવારે મહોર લગાવી દીધી છે। તો મિત્રો પેન્શનધારક છો તો તમારે હવે એનપીએસ અને યુપીએસ રોકાણ વચ્ચે બે નવા વિકલ્પો જાહેર કરી દીધા છે। પેન્શન સિસ્ટમ સ્કીમ જે નેશનલ પેન્શન સિસ્ટમ છે એનપીએસ અને યુપીઆઈ પેન્શન સ્કીમમાં બે નવા રોકાણ વિકલ્પો આપવાની જાહેરાત કરવામાં આવી છે। એ શું છે નવી જાહેરાત? નાણાં મંત્રાલય દ્વારા એનપીએસ અને યુપીએસ યોજના બે નવા રોકાણ વિકલ્પો મંજૂરી આપવામાં આવી છે। આ હેઠળ લાઈફ સાયકલ અને બેલેન્સ્ડ લાઈફ સાયકલ સ્કીમની શરૂઆત થઈ છે। આ ફેરફાર પર નાણાં મંત્રાલયે કહ્યું છે કે આ નવા વિકલ્પોથી કર્મચારીઓને તેમના રિટાયરમેન્ટનું આયોજન કરવામાં પહેલાં કરતાં વધુ સરળતા મળશે અને આ સાથે જ કર્મચારીઓ તેમની જરૂરિયાતોને પૂરી કરવા માટે અનુસાર રિટાયરમેન્ટ ફંડનું સંચાલન કરી શકશે, જેનો સીધો અર્થ એ થશે કે કર્મચારી તેમના રિટાયરમેન્ટ પ્લાનને વધુ ફ્લેક્સિબિલિટી સાથે મેનેજ કરી શકશે। આ મિત્રો તમે જોઈ શકો છો જે બે નવા વિકલ્પો જાહેર કર્યા છે। આ બે નવા વિકલ્પો પણ તમને માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે। ત્યારબાદ નવા વિકલ્પ વાત કરીએ તો લાઈફ સાયકલ રોકાણ વિકલ્પ પસંદગી કરવા માટે ઇક્વિટીમાં મહત્તમ 25% રોકાણ કરવાની પરવાનગી આપવામાં આવશે અને આ રોકાણ કર્મચારી 35 વર્ષની ઉંમરથી 45 વર્ષની ઉંમર સુધી ધીમે ધીમે ઓછું થતું જશે। જ્યારે બેલેન્સ લાઈફ સાયકલ રોકાણ વિકલ્પની વાત કરીએ તો તેમાં ઇક્વિટી રોકાણ 45 વર્ષની ઉંમરથી ઘટવાનું શરૂ જશે। મિત્રો ત્યારબાદ રોકાણ વિકલ્પો શું સુવિધા મળશે? નવા વિકલ્પોની વાત કરીએ તો લાઈફ સાયકલ રોકાણ વિકલ્પની પસંદગી કરવા માટે ઇક્વિટીમાં મહત્તમ 25 લાખની રોકાણ કરવાની પરવાનગી આપવામાં આવી છે। આ રોકાણ કર્મચારી 35 વર્ષની ઉંમરથી 55 વર્ષની ઉંમર સુધી ધીમે ધીમે ઓછું થતું જશે। જ્યારે બેલેન્સ્ડ લાઈફ સાયકલ રોકાણ વિકલ્પ વાત કરીએ તો તેમાં ઇક્વિટી રોકાણ 45 વર્ષની ઉપરની ઘટાડવાનું શરૂ થઈ જશે। જો કર્મચારી ઈચ્છે તો તેનાથી વધુ સમય માટે તેના પોતાના રિટાયરમેન્ટ ફંડનું ઇક્વિટી રહેવાનું અવસર આપી શકે છે। આ નવું રોકાણ વિકલ્પોથી કર્મચારીઓને તેમના રોકાણ વિકલ્પ પર વધુ નિયંત્રણ રહેશે અને તેઓ પોતાના હિસાબથી પોતાના રિટાયરમેન્ટ વધુ સારી બનાવી શકશે। મિત્રો ત્યારબાદ મેં જાણો છો મિત્રો 8મું પગાર પંચની મંજૂરી મળી જશે। તમે જોઈ શકો છો 8મું પગાર આવતી રાહ જોઈએ તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે। દરેક કર્મચારી મનમાં એક સવાલ ચાલી રહ્યો કે નવું પગાર પંચ લાગુ થાય પગાર કેટલો વધશે? જો કે હજુ સરકાર દ્વારા તમે જાણો છો કે ગઈકાલે જ સરકારશ્રી દ્વારા 8મું પગાર પંચની મંજૂરી આપી દેવામાં આવી છે અને 18 મહિનામાં રિપોર્ટ સુપરત કરવાનો સમય આપ્યો છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ એક મહત્વની અપડેટ હતી। આવી અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો। થેન્ક યુ વેરી મચ. વિડીયો જય હિન્દ, જય ભારત।